જિલ્લામાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે સત્તાના સૂત્રોએ કોણ સંભાળશે તેને લઈને ભારે સસ્પેન્સ છે। આજે ભાજપ દ્વારા જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતો સાથે જ વાપી મહાનગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વલસાડ જિલ્લા પંચાયત અને વાપી મનપામાં સર્વોચ્ચ પદ ઓબીસી મહિલા માટે અનામત હોવાથી દાવેદારોમાં હોડ લાગી છે। વાપી મેયર પદ માટે ઉન્નતિ પટેલ અને મિત્તલ નંદાણીયા સહિત 7 મહિલાઓ એ રેસમાં સૌથી આગળ છે, જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે હેતલ પટેલનું નામ એ જોરશોરમાં ચર્ચાઈ રહ્યું છે। વલસાડની અંદર સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। એમાં વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત અને સાથે સાથે જે અમારી બધી તાલુકા પંચાયત છે એની સેન્સની પ્રક્રિયાનો આરંભ આજે કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે અમારા ચૂંટાયેલા સભ્યો છે એમનો સેન્સ લેવામાં આવે છે। અમારા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે એમના પણ સેન્સ લેવામાં આવશે। સાંસદ, ધારાસભ્ય, મંત્રી અને બધા જ જે અમારા પ્રમુખ હોદ્દેદારો છે એમના સેન્સ લઈને સામૂહિક જે સેન્સ આવશે એમને અલગ અલગ રીતે કઈ હોદ્દા આપી શકે એના માટે અમારો પ્રદેશ પૂરો સેન્સ લઈને પ્રદેશ અમારું જે મોવડી મંડળ છે એ બધા જાતિગત સમીકરણો, વિસ્તારના સમીકરણો અને કઈ રીતના આ વિસ્તારનો સારો વિકાસ થાય એના માટે પૂરો પ્રયત્ન કરીને એ